અને છેલ્લે વાત 7મી તારીખે નેત્રંગમાં થનારી સભાની કરીએ. આમ આદમી પાર્ટી આને ખૂબ મોટા અવસર તરીકે જોઈ રહી છે. એક બાજુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે કે ઈડી સતત અરવિંદ કેજરીવાલને એક પછી એક સમન્સ પાઠવી રહી છે. વર્તમાન પરિસ્થિતિને જોતા એ જ સૌથી મોટી શંકા કુશંકા છે કે જે રેલી માટે આટલી વિશાળ તૈયારીઓ કરવામાં આવી રહી છે, અરવિંદ કેજરીવાલ સમન્સ પાઠવવા છતાં ઈડી સમક્ષ હાજર નથી થયા. જો ઈડી એમની અટકાયત કે ધરપકડ કરી લેશે તો શું અરવિંદ કેજરીવાલ ગુજરાતના એ કાર્યક્રમમાં હાજર થઈ શકશે કે કેમ? ભવિષ્ય તો આપણે કોઈએ જોયું નથી ને એટલે આપણને ખબર નથી. વર્તમાન આપણને સમજાય છે અને વર્તમાનની દ્રષ્ટિથી ભવિષ્યમાં ઈરાદા શું છે એ પણ સમજાય છે. આમ આદમી પાર્ટી માટે આ કરો યા મરોની જંગ છે એટલા માટે કેમ કે ચૈતર વસાવા હવે એટલો લોકપ્રિય અને સરખામણીએ જોવા જઈએ તો એકમાત્ર લોકપ્રિય ચહેરો બન્યો છે કે રહ્યો છે એમની પાસે કે જેની પાસે પોતાની વિધાનસભા સિવાયની એક વિશાળ લોકચાહના વાળા લોકો હોય. એટલા માટે કેમ કે બાકીના ધારાસભ્યો છે એ પણ લોકપ્રિય નથી એવું નથી, પણ એ પોતાના ક્ષેત્ર પૂરતા સીમિત છે. ચૈતર વસાવા આખા આદિવાસી પટ્ટામાં એટલે અંબાજીથી ઉમરગામ સુધીમાં દેશના ઓલમોસ્ટ 1 કરોડ આદિવાસીઓનો ગમતો ચહેરો છે. ખાસ તો યુવાન આદિવાસીઓનો ગમતો ચહેરો છે અને એ જેલમાં છે. એટલે દરેક પરિસ્થિતિથી આમ આદમી પાર્ટી એ પરિસ્થિતિમાં આવીને ઊભી છે કે એમને લડવું જ પડે એમ છે. કરશન બાપુ ભાદરકા ગઈકાલથી જ પહોંચી ગયા હતા. બીજા પણ ઘણા બધા રાજનેતાઓ છે. પ્રવીણ રામ પહોંચ્યા છે. એ સિવાયના પણ પોલિટિશિયન્સ બધા 1-2 દિવસ પહેલા પહોંચી જવાના છે ડેડિયાપાડામાં, નેત્રંગમાં અને આજુબાજુના વિસ્તારોમાં ફરીને બહુ જ વિશાળ જનમેદની અને ભીડ ભેગી કરવાની કોશિશ કરી રહ્યા છે. એ ભીડ ભેગી કરવી અને શક્તિ પ્રદર્શન બતાવવું પણ બહુ જરૂરી છે કેમ કે ઇન્ડિયા ગઠબંધનમાં જ્યારે ત્રાજવે તોલવાનું થાય કે આમ આદમી પાર્ટીને સીટ આપવી કે નહીં 26માંથી એક પણ, અને 26માંથી એ પણ ભરૂચ લોકસભા જેવી સીટ, તો એના માટે આ શક્તિ પ્રદર્શન મહત્વનું રહેવાનું છે. કરશન બાપુ ભાદરકાએ ત્યાં શું કહ્યું સાંભળીએ. આનંદ થાય છે કે અત્યારે હું એ ગ્રાઉન્ડ ઉપર ઉભ્યો છું કે જે ગ્રાઉન્ડ ઉપર, જે મેદાન ઉપર, નેત્રંગના એ મેદાન ઉપર આગામી 7/1/2024 ઇતિહાસ બનવાનો છે. આદિવાસી સમાજ ઉપર ચૈતર વસાવાભાઈ અને એના પરિવાર ઉપર જે આ અન્યાયી સરકારે, જે લોકશાહીની દુશ્મન સરકારે જે કારો કેર વહાવ્યો છે, આ આદિવાસી સમાજ અને લોકશાહીના દુશ્મનોને હણવા માટે ક્રાંતિનો ઉદય આ મેદાન ઉપરથી થવાનો છે. એટલા માટે દરેક લોકશાહીના પૂજારી, તાકાત અને યુવાનોના પૂજારીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જોજો ભૂલાઈ ન જાય. આગામી 7/1/2024 આ ગ્રાઉન્ડ ઉપર આપણે લાખો અને લાખોની સંખ્યામાં મળવાનું છે. રાષ્ટ્ર માટે મળવાનું છે, લોકશાહીના રક્ષણ માટે મળવાનું છે, બહેનો ઉપર જે અન્યાય થાય છે એના માટે મળવાનું છે. ચૈતરભાઈ વસાવાને ખોટા ગુનાઓમાં જે જેલમાં નાખ્યા છે એનો ન્યાય મેળવવા માટે, એક બુલંદ અવાજ ઉભો કરવા માટે, રાષ્ટ્રને એક સાચી દિશા અને બંધારણનું સાચું રક્ષણ થાય એ માટે તમારે મારે સૌએ લાખોની સંખ્યામાં આ ગ્રાઉન્ડ ઉપર ઇતિહાસ સર્જવાનો છે. આ ગ્રાઉન્ડ ઉપર પૂરું વિશ્વ નોંધ લે એ ટાઈપનો લોકશાહીનું રક્ષણ કરતો કાર્યક્રમ કરવાનો છે. ભરોસો છે મને તમારા ઉપર કે કોઈ પણ રીઝન આપ્યા વગર બધું જ સાઈડમાં કરીને લાખોની મેદનીમાં આપણે 7 તારીખે અહીંયા મળીએ છીએ. આદિવાસી સમાજનો એક હિરલો, આદિવાસી સમાજનો એક શેર કે જે હંમેશા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવતો રહ્યો છે, જેણે હંમેશા આદિવાસી સમાજને જે પડતર પ્રશ્નો છે એના માટે કાયમી માટે લડાયક ભૂમિકામાં જે વ્યક્તિ રહ્યા છે, એવા ચૈતરભાઈ વસાવાને તોડી પાડવા માટે, એમને ખતમ કરવા માટે આ ભાજપની નમાલી સરકાર અને અહીંયાના સાંસદ મનસુખભાઈ વસાવા લઈ દઈને એમની જે પાછળ પડ્યા છે. પરંતુ એમને કહેવા માંગીએ છીએ કે સાહેબ, કોઈ પણ હીરાને તમે જ્યારે ઘસો ત્યારે તૂટે નહીં, એ ચળકાટ મારે. એમ તમે જેટલો પણ આ હીરાને ઘસવાનો પ્રયત્ન કરશો, એને તોડવાનો પ્રયત્ન કરશે, ચૈતરભાઈ વસાવા ક્યારેય તૂટવાના નથી. પરંતુ ચૈતરભાઈ વસાવાને જેટલો ઘસવાનો પ્રયત્ન થશે એ વધારે ને વધારે ચળકશે અને ઉગીને બહાર આવશે, સૂરજની જેમ તપશે. અને એટલા માટે જે ઘટના બની છે, જે જેલમાં નાખવામાં આવ્યા છે, એમના ધર્મપત્નીને જેલમાં નાખવામાં આવ્યા છે, એમની ઉપર અત્યાચાર થયો છે, એમના સમર્થનમાં આવનારી 7 જાન્યુઆરીના રોજ અહીંયા માનનીય અરવિંદ કેજરીવાલજી અને માનનીય ભગવત માન બંને મુખ્યમંત્રીઓ અહીંયા એમના સમર્થનમાં આવી રહ્યા છે. ત્યારે તમામ આદિવાસીઓને, તમામ ભરૂચ લોકસભાના તમામ લોકોને વિનંતી કરું છું કે આ ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડની અંદર સભા યોજાવાની છે. અહીંયા તૈયારીઓ અત્યારથી જ પૂરજોશમાં ચાલુ છે. એટલે આ ગ્રાઉન્ડની અંદર ખૂબ વિશાળ સભા થવાની છે અને આપ સૌ પધારો અને આ પ્રોગ્રામની અંદર તાકાતથી આપણે આ ભાજપને બતાવી દઈએ, ચૈતરભાઈ વસાવાની તાકાત બતાવી દઈએ. અને એક વાત જે તમને લાસ્ટમાં કહેવા માંગુ કે કોઈ પણ હવા છે મોસમનો રૂખ બદલવાની તાકાત ધરાવે, હવા મોસમના રૂખને બદલવાની તાકાત ધરાવે. એમ
દુઆ લોકો તરફથી મળેલી જે દુઆ છે એ પણ દરેક કઠિન પરિસ્થિતિને બદલવાની તાકાત ધરાવતી હોય છે. ત્યારે આપ સૌ અહીંયા પધારો અને ચેતરભાઈ વસાવાને એક દુઆ આપો તો ચોક્કસથી ચેતરભાઈ વસાવાની જો પરિવાર અત્યારે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એમાંથી બહાર નીકળવાની એમને તાકાત આપશે.